ઘણા બધા મિત્રોના સાથે ડિસ્કસ થયા પછી કે જ્યારે ડીલ થઈ જાય, બ્રોકરને રાખીને બી ડીલ થાય, તો અહીંયાની ડીલ બ્રોકરની સાથે કેવી હોય છે કે નવા પ્રોજેક્ટમાં જો બ્રોકર ડીલ કરાવડાવે તો એને 1% આપે. એ 1% ક્યારે આપશે તો કે 3 વર્ષે, 2 વર્ષે, 2.5 વર્ષે કે 4 વર્ષે જ્યારે ફૂલ પેમેન્ટ આવશે ત્યારે એને પેમેન્ટ કરશે, પૂરું પેમેન્ટ. સાહેબ નો ચાલે. 4 વર્ષ 50,000 રૂપિયા માટે તમારી સાથે કોણ બંધાય? સેમ અમદાવાદ, મુંબઈ, દુબઈ, કોઈ પણ જગ્યાએ 25 થી 30% પેમેન્ટ આવી જાય એટલે બ્રોકરનું પેમેન્ટ છૂટું થઈ જ જાય છે અને સામેથી બોલાવી દેવામાં આવે છે કે ભાઈ ફટાફટા લઈ જા તું તારું પેમેન્ટ. કેમ તો કે એને ખબર છે કે એકવાર ખીચામાં પૈસા પડી ગયા, પેટમાં અન્ન પડી ગયું ને પછી છે ને આમ મજા આવે. તો પેમેન્ટ પ્લાન બી ફેરવો ને ભાઈ. 30% આવી જાય તો 1% દઈ દેવામાં શું જાય છે? પછી કે કેન્સલ થાય તો શું કરવું? કેન્સલ એના જ બાયરને જે છે કે ભાઈ ઓળખે ઓલો બ્રોકર આવે એટલે કરીએ. એ જ બાયરને, એ જ બ્રોકરને કહ્યું કે આ બીજાને વેચી દે ભાઈ તું. ઘણા સોલ્યુશન નીકળે પણ એ પ્રોબ્લેમના કારણે આપણે આપણા 100 યુનિટ કે 200 કે 500 યુનિટની અંદર આપણે ભોગવીએ, બધાય ભોગવે છે. અત્યારે બિલ્ડર પણ ભોગવે છે.